નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછતના સમાચાર. સરકાર અને ઓઇલ કંપનીઓએ કહ્યું, ગભરાશો નહીં, સપ્લાય સામાન્ય છે. એક બાજુ જ્યાં રાજ્યોમાં રોકાણ ખેંચવા માટે તીવ્ર સ્પર્ધા ચાલુ છે, ત્યાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત પાસે અન્ય રાજ્યોની સરખામણીએ ઔદ્યોગિક સંસાધનો પણ વધુ પ્રમાણમાં છે. ઔદ્યોગિક રોજગારી અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત મહારાષ્ટ્રને પછાડીને બીજા નંબરે છે. તો ગુજરાત પાસે અન્ય રાજ્યો કરતાં વધુ ઔદ્યોગિક સંસાધનો છે અને આ ગેપ દિવસે ને દિવસે વધતો જાય છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડેટા મુજબ આ પ્રકારના ઔદ્યોગિક સંસાધનો કે જેને ફિક્સ્ડ કેપિટલ કહેવાય છે, તેમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો ફાળો 2012-13માં 14.96% હતો, જે 2019-20માં વધીને 20.59% થયો છે. તો મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક જેવા ટોપ ઔદ્યોગિક રીતે સમૃદ્ધ રાજ્યોને એ જ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ કેપિટલમાં ફાળો ઘટ્યો છે. ગુજરાતનું પ્રોડક્ટિવ કેપિટલમાં પણ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પ્રોડક્ટિવ કેપિટલમાં રો મટીરિયલ, સેમી ફિનિશ્ડ ગુડ્સ, કેશ વગેરેનો સમાવેશ થાય છે. તો પ્રોડક્ટિવ કેપિટલમાં પણ ગુજરાતનો ફાળો વધ્યો છે. પ્રોડક્ટિવ કેપિટલમાં ગુજરાતનો ફાળો 2012-13માં 15.1% હતો, જે 2019-20માં વધીને 19% થયો છે. લાંબા સમયની ચહલપહલ બાદ આખરે ખોડલધામના નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ હાલ રાજકારણમાં નહીં જોડાય. પત્રકાર પરિષદ સંબોધીને તેમણે કહ્યું કે રાજકારણમાં પ્રવેશને મોકૂફ રાખું છું. પાટીદાર સમાજના પ્રકલ્પો, શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર ધ્યાન આપીશું. વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહીં જોડાવું. તેમણે કહ્યું કે તેઓ ખોડલધામના ચેરમેન પદે યથાવત રહેશે અને પાટીદાર સમાજના પ્રકલ્પો પર કામ કરશે. રાજકારણમાં ન પ્રવેશવા મુદ્દે કારણ આપતા નરેશ પટેલે કહ્યું, કોરોના કાળ સમય દરમિયાન લોકો પાસે સમય હતો, તેમ મારી પાસે પણ ખૂબ જ સમય હતો. સરદાર પટેલને મેં વાંચ્યા પછી મને રાજકારણમાં આવવાનો વિચાર આવ્યો હતો. હાલ રાજકારણમાં મારા પ્રવેશનો નિર્ણય મોકૂફ રાખું છું. 80% યુવાનો અને 50% મહિલાઓ મને રાજકારણમાં જવા કહે છે, પરંતુ 100% વડીલોએ મને રાજકારણમાં ન જવાની સલાહ આપી છે. તેથી તેમની ચિંતાને માન આપીને મેં આ નિર્ણય લીધો છે. ખોડલધામના ખૂબ જ પ્રકલ્પો બાકી છે, તે મારા આગેવાનીમાં થાય તેવું સમાજ ઈચ્છી રહ્યું છે. હાલ મારો રાજકારણમાં પ્રવેશનો નિર્ણય રદ જ ગણી શકો છો. મારા પર કોઈ પોલિટિકલ પ્રેશર નથી. પ્રદેશ પ્રમુખ CR પાટીલ 2 દિવસ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે મોડાસા શહેરમાં પહેલા દિવસે 3 કિલોમીટરનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12,000 પેજ સમિતિના સભ્યો અને પ્રમુખોનું સંમેલન યોજાયું હતું. તો સંમેલનમાં ભાજપના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભાજપ અધ્યક્ષ CR પાટીલે પેજ સમિતિના કાર્યકરોને સંબોધન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો અરવલ્લી જિલ્લામાં આજે બીજો દિવસ હતો, જ્યાં સવારે સંતો મહંતો અને કલાકારો સાથે બેઠક યોજી હતી અને મોડાસા શહેર 4 રસ્તા મુકામે પોલીસ ચોકી સામે સર્કલ પર 40 મીટર ઊંચાઈના ફ્લેગ માસ્ટનું લોકાર્પણ કર્યું હતું અને 40 મીટર ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે CR પાટીલ ગત રાત્રિએ મોડાસામાં રોકાયા હતા, તેમજ 40 મીટર ઊંચાઈના ફ્લેગ માસ્ટનું લોકાર્પણ કરતા મોડાસા શહેરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દેશના મોટા શહેરોમાં આજે સવારથી સોના ચાંદીનો વેપાર શરૂ થઈ ગયો છે। તમને જણાવી દઈએ કે દેશના મોટા ભાગના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ અલગ અલગ છે। અહીં તમને 22 કેરેટ સોના અને 24 કેરેટ સોનાની કિંમત જણાવવામાં આવી છે। એક દિવસ પહેલાની સરખામણીમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે બુધવારે આ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ આશરે ₹300 અને ચાંદીના ભાવમાં ₹800 પ્રતિ કિલોના વધારો થયો હતો। આ પછી પણ સોનું ₹51,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹61,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે। અત્યારે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી લગભગ ₹5200 અને ચાંદી ₹19,000 સસ્તું થઈ રહ્યું છે। બુધવારે સોનું ₹307 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું અને ₹50,954 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યાં મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું ₹788 પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને ₹50,647 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। તો બીજી તરફ બુધવારે ચાંદી ₹784 મોંઘી થઈ અને ₹60,750 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ, જ્યાં મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી ₹946 સસ્તી થઈ અને ₹59,966 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે। ઉત્તર પૂર્વના ચોમાસાના ભારે વરસાદ વચ્ચે બુધવારે સવારે 8:30 વાગે સમાપ્ત થયેલા 24 કલાકમાં મેઘાલયના ચેરાપુંજીમાં 811.6 મિલીમીટર આશરે 32 ઇંચ વરસાદ નોંધાયો હતો, જે 1995 પછીનો સૌથી વધુ વરસાદ છે। તો ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી હતી। હવામાન વિભાગના આંકડા અનુસાર ચેરાપુંજી વિશ્વના સૌથી વધુ વરસાદી સ્થળોમાંનું એક છે। તો જૂનના એક દિવસમાં 750 મિલીમીટરથી વધુ વરસાદ માત્ર 10 વખત નોંધાયો છે। પૂર્વમાં ગાઢ પર્વતીય વિસ્તારમાં આવેલા આ શહેરમાં 16 જૂન 1995ના રોજ 1563.3 મિલીમીટર વરસાદ થયો હતો। તેના આગલા દિવસે 15 જૂને 1995ના રોજ 930 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આ દરમિયાનમાં હવામાન કચેરીએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બુધવારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારે વરસાદની આ પ્રક્રિયા ઉત્તર પૂર્વ અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 5 દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે। હવામાન કચેરીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી નીચલા ટ્રોપોસ્ફિયરમાં મજબૂત દક્ષિણ પશ્ચિમી પવનો અને મધ્ય ટ્રોપોસ્ફિયરમાં પશ્ચિમી પવનના નીચા દબાણને કારણે 15મી જૂને અરુણાચલ પ્રદેશમાં, 15મી અને 16મી જૂને આસામ અને મેઘાલયમાં અને 17મી જૂન સુધી ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે। રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ તરફથી રાજ્યમાં સામાન્ય વરસાદની તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આજે અને કાલે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે। 1 થી 2 જગ્યાએ આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે। સાંજે અને રાત્રે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી। ગોધરા નગરપાલિકાના સફાઈ કામદારોએ 4 માસથી પગાર નિયમિત નહીં મળતા ઉપરાંત પીએફ એકાઉન્ટ રેગ્યુલર નહીં હોવાથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। સવારથી સફાઈ કામદારો સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા ખાતે પોતાની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ જારી રાખવાના નિર્ણય સાથે બેસી ગયા છે અને માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। નિયમિત પગાર નહીં મળતા કુટુંબનું ભરણ પોષણ અને જીવન જરૂરિયાત માટે ભારે તકલીફ વેઠવી પડતી હોવાની વેદના સફાઈ કર્મચારીઓ ઠાલવી રહ્યા છે। ગોધરા નગરપાલિકાની અંદર આજે અમે હડતાલ પર ઉતર્યા છે। આજે સવારે 7 વાગ્યાથી અમે સફાઈ બંધ કરી દીધી છે। આજે અમારા 4 માસથી પગાર આપ્યો નથી।
4 માસથી પેન્શન આપ્યું નથી. ગયા મંથે પગાર આપેલો તો 5,000 રૂપિયા આપ્યા. આજે એ 5,000ની અંદર અમારે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવાનું આવી મોંઘવારીની અંદર. આજે એક કર્મચારીનો છોકરો ભણતો હોય, અનાજ કરિયાણું લાવવાનું હોય, ગેસ કનેક્શન, અમારે ઘરનું વહીવટ કેવી રીતે કરવાનું. આજે અમે એટલા બધા મુશ્કેલીમાં છે સફાઈ કામદારો કે ના પૂછે વાત. આજે પેન્શનરોને પેન્શન મળતું નથી. એના લીધે દવા ગોળી લાવવાની આ ઉંમરે એમને પેન્શન ના મળે તો એમને દવા ગોળીના પૈસા ક્યાંથી લાવે. આજે જીવતા દિવસે એમને પૈસા ના મળે તો મરી ગયા પછી પૈસા આપશે આ લોકો નગરપાલિકાવાળા. આટલો બધો અન્યાય સફાઈ કામદારો જોડે કરે છે એ ચલાવી નહીં લઈએ. આજે ગોધરા નગરપાલિકામાં જે હડતાલ પર બેઠા છે, જ્યાં સુધી અમારા પીએફના નાણાં નહીં મળે, જ્યાં સુધી અમારો પગાર રેગ્યુલર નહીં મળે, ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પર રહીશું. હું નગરપાલિકા કર્મચારી છું અને પાર્ટ ટાઈમે નોકરી કરીએ છીએ અને સાહેબ અમારે 4 મહિને પગાર થાય છે અમારો. તો 4 મહિના અમે પગાર આપે તો 5,000 પગાર આલે અમારો. અમારું પીએફ 2012થી અમારું પીએફ કપાય છે સાહેબ. તો અમારે પીએફની પહોંચ નહીં આપતા, અમને પીએફ બતાવતા નહીં. અમે ખાતામાં જોવા જઈએ છીએ તો મને 0 બેલેન્સ બતાવે છે. તો સાહેબ અમારે નગરપાલિકાની આશાએ પગારની આશાએ તો અમે કામ કરીએ છીએ. તો અમને પગારની મહિને થાય એટલે અમે પગારની તો આશા કરીએ કે ના કરીએ સાહેબ. તો અમને પગાર વહેલા ના ચૂકવીએ તો અમે 10% વ્યાજો લાવીને છોકરાનું ભરણ પોષણ કરીએ સાહેબ અને ઘરનું રટણ ચલાવીએ. અને સાહેબ સાથે અમે ગેસના બોટલ ભરાઈએ 5,000 પગાર મેં, કે ઘરના છોકરાને ચોપડીઓ લાવીએ, કે છોકરા ભણાવીએ, કે દેવા વારણ ચૂકવીએ સાહેબ. તો પછી 5,000 પગાર મેં કરીએ છું સાહેબ. તો 5,000 પગાર લઈને અમે ઘરનું અમારા દેવાવાળા તો ઘરે આવે છે અને અમે દુકાન પર જઈને સાહેબ ઊભા રહ્યા તો અમને દુકાનવાળા ઊભા નહીં રહેવા દીધા કે તમારા પગારની નગરપાલિકા પગાર તો કરતા નહીં, કઈ રીતે અમે તમને આલીએ. સાહેબ હવે અમે છોકરાનું લગ્ન કર્યું તો અમે કંકોત્રી મેલી પીએફ માટે, તો પીએફ અમને ના આપ્યું અને પીએફ છે જ નહીં તમારું કહે છે. તો પછી અમારે પીએફ જાય કઈ સાહેબ. તો અમે પીએફ માટે હડતાલ પર ઉતર્યા છીએ. અમને જે ઘરે પીએફ મળશે તે ઘરે અમે હડતાલ ઉઠાવીશું સાહેબ. ત્યાં સિવાય અમે ઉઠીએ નહીં. અમને પીએફના નાણાં મળતા નથી. અમે 4 મહિનાથી પગાર બી નહીં મળતો અને પગાર નાખે છે તો 4,000 5,000 જેવું નાખે છે. અને અમારો પીએફ બતાવે છે કે આટલો તમારો પીએફ કપાયો, આટલો કપાયો. 1,200 રૂપિયા અમારો પીએફ કપાય છે. પીએફના નાણાં કે જે નાખ્યા છે તમારા ખાતામાં નાખ્યા. ખાતામાં પૂછીએ તો ખાતામાં તો છે નહીં. ને અમારો છોકરો કેવી રીતે ભણાવવાનો અને છોકરોને ભલન પોષણ કેવી રીતે કરવાનું, અમારે રોટેશન કેવી રીતે કરવાનું. 5 મહિને પગાર થાય છે. નગરપાલિકા ગોધરા સફાઈ કામદાર છું હું. સફાઈ કામદાર મજદૂર અમારા ગોધરા નગરપાલિકાવાળા દર મહિને માસ પગાર કરતા નથી 4 મહિનાથી. પ્લસ કે એમને અમારે પીએફના નાણાં બી બતાવતા નહીં ને પીએફના નાણાં 2 વર્ષના બતાવે છે. 17, 18ના, 19, 20, 21નું જ બતાવતા નથી, 15, 16નું બતાવતા નથી. પ્લસ કે અમારા પગાર નિયમિત નથી કરતા અને અમને દર માસે દર મહિને 4,000 5,000 પગાર કરી આપે છે. અને પૂછવા જઈએ તો કે તમારો નિયમિત પંચિંગ કરવાનું અને પંચિંગ નહીં કરો તો તમારો પગાર કાપવામાં આવશે. ગોધરા નગરપાલિકામાં સફાઈ કામદારોના યુનિયન તરફથી કોઈ હડતાલ માટેની આવેદનપત્ર આપવામાં નહોતું આવ્યું. સામાજિક કાર્યકર કમલેશભાઈ ચૌહાણ દ્વારા ગોધરા નગરપાલિકાને કોઈ પ્રાથમિક જાણ કર્યા સિવાય ડાયરેક્ટ એ રીતે હડતાલ પર એ ઉતરી ગયા છે. એમના માગણી એવી છે કે ભાઈ અમને પગાર નથી મળતો, અમારા ઈપીએફના નાણાં જમા નથી થયા. જેમ કે ગોધરા નગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં 2 વાર પગાર કરેલો છે. એમનો 2 માસનો પગાર એપ્રિલ અને મેનો બાકી છે. જે નગરપાલિકાના અન્ય કર્મચારીનો પણ આ રીતે પગાર બાકી છે. ગોધરા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સૌપ્રથમ સફાઈ કામદારોનો પગાર કરવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ સારી હોય તો નગરપાલિકાને રેગ્યુલર પગાર કરવામાં કોઈ વાંધો હોતો નથી. ઈપીએફ બાબતે સફાઈ કર્મચારીનો વારંવાર લેખિતમાં જાણ કરવા છતાં કેવાયસી કરવાની જે ઈપીએફની ગાઈડલાઈન મુજબ કેવાયસી કરવાનું હોય છે, જે હાલમાં જ હમણાં જ કેવાયસીની કાર્યવાહી પૂર્ણ કરવામાં છે અને એ પણ ઈપીએફ બી એનો જમા કરવામાં આવશે. નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જ કરવામાં આવશે. ગોધરા નગરપાલિકા મેઇન રોડો ઉપર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હાલમાં સફાઈ કરવામાં ચાલુ છે. એ સિવાય 11 વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી હાલ ચાલુ છે. આવતીકાલે 18 જૂન પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો જન્મદિવસ છે. તો 18 જૂને હીરાબાને 100 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદી પણ ગુજરાતમાં છે. તેમના માતા સાથેનો નાતો અનેરો છે. તેથી તેઓ આવતીકાલે માતા હીરાબા સાથે મુલાકાત કરી શકે છે.
તો પીએમ મોદી માતાની 100મી વર્ષગાંઠ મનાવી શકે છે અને તેમના આશીર્વાદ લેશે. જો કે આ પહેલા ગાંધીનગરના એક રોડને હીરાબાનું નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામાભિધાન કરાશે. તો ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામકરણ કરવાનું નક્કી કરાયું છે. ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડે પૂજ્ય હીરાબા માર્ગ નામ આપવામાં આવ્યું છે. આ વિશે ગાંધીનગર પાલિકા દ્વારા જણાવાયું છે કે જેઓએ પોતાના સમગ્ર જીવન ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાથી દેશની સેવા કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરાયું છે. કોરોના કાળ બાદ ઓનલાઈન એજ્યુકેશન એક ક્રાંતિના રૂપે ઉભરીને સામે આવ્યું છે. તેમાંય હવે ઘણા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં વધુ રસ પડ્યો છે. ત્યારે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ડિગ્રી કોર્સ કરવા માંગે છે તેઓ માટે મહત્વના સમાચાર ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્સ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે આગામી સપ્ટેમ્બર માસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ત્યારે કયા ડિગ્રી કોર્સ ઓનલાઈન થઈ શકશે તે જાણવું પણ એટલું જ આવશ્યક છે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્સ શરૂ કરવા જઈ રહી છે. જે માટે 10 PG અને 3 UGના અભ્યાસક્રમમાં ઓનલાઈન ડિગ્રી આપવાની શરૂઆત કરવામાં આવશે. અંડર ગ્રેજ્યુએટના કોર્સમાં BCA, BA અને BCom જેવા અભ્યાસ માટે ઓનલાઈન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે. તો પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સમાં ફોરેન્સિક, સાયબર સિક્યુરિટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ક્લાઇમેટ ચેન્જ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ જેવા વિષયમાં ઓનલાઈન ડિગ્રી આપવામાં આવશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન ડિગ્રી આપતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશના વિવિધ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની તંગીના સમાચારો સામે આવી રહ્યા છે. અનેક રાજ્યોમાં પાકની વાવણી સહિતની અન્ય કૃષિલક્ષી ગતિવિધિઓના કારણે ડીઝલની ડિમાન્ડ વધી છે. તો બીજી બાજુ ડીઝલની જથ્થાબંધ કિંમતો વધારે હોવાના કારણે પેટ્રોલ પંપો પર બોજ વધ્યો છે. આ કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી બચવા માટે ખાનગી કંપનીઓ વેચાણમાં કાપ મૂકી રહી છે. ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપો પર ડીઝલ કે પેટ્રોલની કોઈ તંગી નથી, પરંતુ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે સંકળાયેલા પેટ્રોલિયમ પંપો પર પુરવઠામાં સમસ્યા નોંધાઈ રહી છે. ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે દેશમાં ડિમાન્ડ સામે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ સ્થાનિક સ્તરે પરિવહન સંબંધિત મુશ્કેલીઓના કારણે કામચલાઉ તંગી સર્જાઈ છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક ચૂંટણીલક્ષી ગતિવિધિઓના કારણે પણ ડિમાન્ડ વધી છે. આ મામલે સરકારના કહેવા પ્રમાણે ખાનગી કંપનીઓએ વેચાણમાં કાપ મૂક્યો હોવાના કારણે સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓ PSU સાથે સંકળાયેલ પેટ્રોલ પંપો પરનું દબાણ વધ્યું છે. આ કારણે અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલની તંગી જોવા મળી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના કહેવા પ્રમાણે વધારાની ડિમાન્ડને પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લામાં ગત વર્ષે સિઝનનો 125% વરસાદ થયો હતો. તેમાં પણ 20 જૂન સુધીમાં 4 ઇંચ વધુ વરસાદ વરસી ચૂક્યો હતો. તેના કારણે ચોમાસુ સિઝનની સમયસર વાવણી થતાં 1,38,669 હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે પણ હવામાન વિભાગ દ્વારા આણંદ પંથકમાં સરેરાશ 110%થી વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના પગલે ખેડૂતોએ ચોમાસુ ડાંગર, બાજરીની વાવણીની તૈયારી આરંભી દીધી છે. આણંદ પંથકમાં ખરીફ સિઝનમાં સૌથી વધુ ડાંગર અને શાકભાજીનું વાવેતર થાય છે, જ્યારે કઠોળનું વાવેતર સૌથી ઓછું થાય છે. હાલમાં ખેડૂતોએ 500 હેક્ટરમાં ડાંગરના ધરુવાડિયાની તૈયારીઓ આરંભી દીધી છે. તો આણંદ જિલ્લાના ખેડૂતો હાલ ખરીફ સિઝનની વાવણી માટે ખેતર ખેડીને છાણિયા ખાતર ભરીને તૈયાર કરી દીધા છે. જોકે ચાલુ વર્ષે વરસાદ ખેંચાય તેવી સંભાવના છે, પરંતુ ગત વર્ષ જેટલો વરસાદ થવાની સંભાવના છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જણાઈ રહી છે. જોકે આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ નહીં થાય તો ખેતી પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો થવાની શક્યતાઓ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગત વર્ષે ખરીફ સિઝનના વાવેતરમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. શાળાઓ શરૂ થતાં સ્ટેશનરીની દુકાનોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે.
ત્યારે સ્ટેશનરીના વધેલા ભાવો વચ્ચે વાલીઓની મુશ્કેલી દૂર કરવા પાલનપુરમાં એક સ્ટેશનરીના દુકાનદારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ પુસ્તક બેંક. વધતી મોંઘવારી અને શાળાઓની ઊંચી ભરેલી વાલીઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાલનપુરના કોઝી વિસ્તારમાં ગાયત્રી બુક સ્ટોરના વેપારીએ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ બનવા એક નવીન વિચાર સાથે દુકાન બહાર પુસ્તક બેંક શરૂ કરી છે. દુકાન બહાર બોક્સ મૂક્યું છે, જેમાં વિદ્યાર્થીઓને બિનજરૂરી હોય અથવા પાસ થઈ ઉચ્ચ વર્ગમાં આવતા જૂના પુસ્તકો હોય તે પુસ્તકો આ બોક્સમાં મૂકી જાય છે અને જેને પુસ્તકોની જરૂર હોય તે આ બોક્સમાંથી મફત પુસ્તકો લઈ જાય છે. વેપારીના અનોખા સેવાકીય વિચારની જાણ થતાં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે અહીંયા પહોંચી રહ્યા છે અને જરૂર પ્રમાણે બોક્સમાંથી મફતમાં પુસ્તકો લઈ રહ્યા છે. તાજેતરમાં સ્ટેશનરીના ભાવોમાં 30 થી 35% વધારો થયો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મદદરૂપ થવા આ પુસ્તક બેંક શરૂ કરાઈ હોવાનું બુક સ્ટોલના સંચાલકે જણાવ્યું હતું. આ કાળઝાળ મોંઘવારીએ દરેકનું જીવન મુશ્કેલ કરી દીધું છે, ત્યારે પૈસાના અભાવે કોઈ બાળકનું ભવિષ્ય અંધકારમય ન બને તેવા ઉમદા આશયથી શરૂ કરાયેલ આ પુસ્તક બેંક આજે વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.